જિલ્લા કલેક્ટરને ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં જઈ અનામત નાબૂદ કરવા મુદ્દે જે નિવેદન કરાયું હતું તેનો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો માટે અનામત બાબતે આપેલ નિવેદન અંગે વિરોધ વ્યક્ત કરીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જિલ્લા અનુસૂચિત જનજાતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને રેલી કાઢી હતી। બાદમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદિજાતિ અધ્યક્ષની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે સમગ્ર ગુજરાતમાં આદિવાસી મોરચાએ જે વિદેશમાં અમેરિકાની અંદર વોશિંગ્ટનમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા એ ભારત વિરોધી જઈને જે નિવેદનો આપ્યા છે કે જેમાં ગુજરાત દેશના અનામત આરક્ષણ જે છે અમારી સરકાર આવશે તો એ નાબૂદ કરી દેશું એવા એના નિવેદન સામે આદિવાસી મોરચાએ સખતમાં સખત વિરોધ કરીને ગુજરાતની અંદર દરેક મંડળ કક્ષાએ મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો નક્કી કરવામાં આવ્યો હતો। એના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના આદિવાસી મોરચાના આદિવાસી લોકો ભેગા થઈને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે અને એનો અમારો જે અપેક્ષા છે એ સંદેશો દિલ્હી સુધી પહોંચાડે એટલા માટે આદિવાસી મોરચાએ આયોજન કરવામાં આવ્યું હતું। પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ વર્જિનિયામાં ભાષણ આપ્યું હતું, જ્યાં તેમણે ભારતીય અમેરિકન સમુદાયના સેંકડો લોકો સાથે વાતચીત કરી હતી। આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ કેટલાક ધર્મો, ભાષાઓ અને સમુદાયોને અન્ય કરતા નીચા માને છે। તેમણે કહ્યું કે ભારતમાં લડાઈ રાજનીતિ માટે નહીં પરંતુ આ જ વસ્તુ માટે લડવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે લડાઈ શું છે। કોંગ્રેસ નેતાએ કહ્યું કે લડાઈ એ વાતની છે કે ભારતમાં શીખોને પાઘડી કે કડા પહેરવાનો અધિકાર છે કે નહીં, અથવા શીખ તરીકે તે ગુરુદ્વારા જઈ શકે છે કે નહીં। તો હવે સમય છે